ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અન્ય સમાચાર. સંઘ પ્રદેશ દીવ દમણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાયો. દમણ જિલ્લા પંચાયતમાં પણ ભાજપે જીત મેળવીને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ દમણ પ્રદેશ ભાજપ કાર્યાલય પર પહોંચી ઉજવણી કરી. તો પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલે પણ સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીની જનતાનો આભાર વ્યક્ત કર્યો. જ્યારે દાદરાનગર હવેલીમાં પણ ભાજપની જેડીયુએ પછાડ્યું છે. સેલવાસ નગરપાલિકામાં ભાજપનો વિજય થયો. તો પાલિકાની ચૂંટણીમાં 6 બેઠક પર જેડીયુનો વિજય થયો છે. દમણ મ્યુનિસિપલ કાઉન્સિલનું આ પરિણામ અમે આપને બતાવી રહ્યા છે. સેલવાસ નગરપાલિકા ઉપર બીજેપીનો વિજય થયો. દમણ જિલ્લા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાયો. આ ચૂંટણીમાં 5 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાંથી 4માં ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ ચૂક્યો છે. દીવમાં 8 જિલ્લા પંચાયતમાંથી 5 જિલ્લા પંચાયત પર ભાજપ જીતી ચૂક્યું છે અને 4 સમર્થિત ગ્રામ પંચાયતમાંથી 3 ગ્રામ પંચાયતમાં. દમણ નગરપાલિકામાં 15માંથી 11 પર ભારતીય જનતા પાર્ટી વિજય થઈ ચૂક્યું છે. જિલ્લા પંચાયતની ગણતરી ચાલુ છે, પરંતુ 16માંથી 10માં અત્યારે વિજય પ્રાપ્ત થઈ ચૂક્યો છે અને ગ્રામ પંચાયતમાંથી 14માંથી 9 પર વિજય પ્રાપ્ત થઈ ચૂક્યો છે. એવી રીતે સેલવાસ નગરપાલિકામાં બી 15માંથી 9 પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ રહ્યો છે. આમ 5 સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 4 પર ભારતીય જનતા પાર્ટી વિજય બની ચૂકી.